વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 26 સ્થળો પર ઉજવાઈ રહેલા વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમોને વિડીયો માધ્યમથી સંબોધન કર્યું હતું, જ્યાં મુખ્યમંત્રીએ આદિવાસી વિસ્તારમાં થયેલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું। સાથે જ વિવિધ યોજના હેઠળ આદિવાસી બંધુઓને મળતી સહાયના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું। સૌને મારા નમસ્કાર। આજે સંયુક્ત રાષ્ટ્ર સંઘે જે 9 ઓગસ્ટ 1994માં વિશ્વ આદિવાસી દિવસ તરીકેની જે ઘોષણા કરી અને એના માનમાં પૂરા વિશ્વમાં જ્યારે આદિવાસી દિવસની ઉજવણી થાય તેના ભાગરૂપે અમે પણ ગુજરાત સરકારના માધ્યમથી આદિવાસી દિવસની ઉજવણી એક વિકાસના રૂપમાં કરીએ છીએ અને વિકાસના રૂપમાં આદિવાસી સમાજના અમારા આગેવાનો છે, આપણા વડીલો, માતા બહેનો, યુવાનોને વિકાસના કામોમાં એમને એનો લાભ છે એને મળે એના માટેના પ્રયત્નો આ દિવસે કરે। આપણે 365 દિવસ તો આદિવાસી સમાજના ઉત્થાન માટે સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પાયો જે કંડાર્યો તો વિશ્વ વનબંધુ કલ્યાણ યોજનાના માધ્યમથી એને આગળ દબાવીને અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આગળ વધારી રહ્યા છે। આજે અમારા ગુજરાતમાં જે આપણા 14 જિલ્લાઓ અને આપણા 26 જેટલા સ્પોર્ટ પર મારા મંત્રીશ્રીઓ, મારા આગેવાનો અને અમારી જે ગુજરાત સરકાર આદિજાતિ હસ્તક સંચાલિત જે સ્કૂલો હતી, 838 જેટલી સ્કૂલોનું એ બધાનું આજે લાઈવ અહીંયાથી પ્રસારણ છે અને બધાને જોડીને આજે વિકાસના રૂપમાં આ દિવસને અમે ઉજવીએ છીએ અને આજ વિશ્વ આદિવાસી દિવસને વિકાસના રૂપમાં વિકાસની ભેટ 1014 કરોડ જેટલી માતબર રકમ, જે કામોનું ખાતમુહૂર્ત, કેટલાક કામોનું લોકાર્પણ અને વ્યક્તિગત લાભો અમારા ગુજરાતના આદિવાસી બાંધવોના ચરણે આજે ધર્યા છે। એ બદલ હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું અને સવિશેષ આપના મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું કે આપના માધ્યમથી ગુજરાતના, દેશના ને વિશ્વના આદિવાસી સમાજના અમારા બાંધવોને 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઢેર સારી શુભકામના પાઠવું। આપને સારું થયું, આપને પણ હું ધન્યવાદ આપું છું। આપ મિત્રો જે નરેટિવ કેટલાક લોકો જે ફેલાવી રહ્યા છે, આપણો આરટી જે એક્ટ છે, રાઇટ ટુ એજ્યુકેશન, એનો નિયમ છે કે વિદ્યાર્થી સંખ્યાથી રેશિયો છે સ્કૂલમાં શિક્ષકનો 30 વિદ્યાર્થી એક શિક્ષક મળવા પાત્ર છે। આપનું કેવું સાચું છે કે જે સ્કૂલોમાં સંખ્યા એ 1 થી 5 ધોરણની સ્કૂલો છે અને ત્યાં સંખ્યા 30 થી નીચે છે, કેટલીક જગ્યાએ તો સંખ્યા 15 છે, 1 થી 5 ધોરણમાં 15 છે, 17 છે, 20 છે, કોઈ જામનગરની એક શાળા એવી છે ત્યાં 8 સંખ્યા 1 થી 5 ધોરણમાં છે। એટલે વિદ્યાર્થી સંખ્યાને શિક્ષકનો રેશિયો એ આરટીના એક પ્રમાણે છે। એટલે આ જે બાબત છે એ આપને ધ્યાન પર આવેલી છે, પણ આપ સંખ્યા અને શિક્ષકની સાથે જોઈન નથી કરતા। એટલે આપને પણ મારી વિનંતી કે સાચો મેસેજ, સાચી વસ્તુ સમાજ સાથે આપ મૂકો। અને અમારી બીજી મને આપણા માધ્યમથી હું જણાવવા માંગુ છું કે આપણી જે પે સેન્ટરની શાળાઓ છે, જે અમે નક્કી કર્યું છે આપણે ગુજરાત સરકારે આપણા સન્માનની માનનીય મુખ્યમંત્રીના નેતૃત્વમાં કે આપણી પે સેન્ટરની શાળામાં પીએમશ્રી યોજના આપણા મોદી સાહેબે જે શરૂઆત કરી છે, પીએમશ્રી સ્કૂલ 270 જેટલી સ્કૂલ પીએમશ્રી અંતર્ગત આપણે મિત્રો પૂરી કરી છે। કોઈ પણ પે સેન્ટરની સ્કૂલ છે ત્યાં અમે 30 વિદ્યાર્થી, એક શિક્ષક, એક ક્લાસરૂમ, ત્યાં સ્માર્ટ ક્લાસ, ઇન્ટરેક્ટિવ પેનલ, કોમ્પ્યુટર લેબ, સ્ટેમ લેબ અને સ્કૂલનું આગળનું બધું જ અમે કરવા માંગીએ છીએ, કરી રહ્યા છે। એવી 500 જેટલી શાળાઓ તો આપણી આદર્શ બની ગઈ છે, સ્કૂલો બની ગઈ છે, એ પણ આપ મીડિયાના માધ્યમથી કંઈ બતાવો। અને સાથે સાથે જે વિદ્યાર્થીઓને 1 કિલોમીટરથી વધારે અંતરે જવું પડતું હોય પે સેન્ટરમાં, તો એના માટે ગુજરાત સરકાર આપણી ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આપે છે વિદ્યાર્થીને, પોતાના ઘરથી સ્કૂલ સુધી જવાનું ભાડું આપણે ચૂકવીએ છીએ। એટલે જે કે વિદ્યાર્થીઓ જે આ નાની સ્કૂલોમાં 1 થી 5 ધોરણની સ્કૂલોમાં જ્યાં છે અને શિક્ષક 1 છે અને વર્ગ 5 છે, કોઈ ધોરણમાં 1 ધોરણમાં 3 વિદ્યાર્થી, બીજા ધોરણમાં 2 છે, કોઈ ધોરણમાં 3માં 1 છે, કુલ મળીને 12-15 વિદ્યાર્થીઓ, શિક્ષક તો મિત્રો 1 જ મળવા પાત્ર થાય છે। એટલે આપની વાત સાથે હું સમજ છું, પણ સાથે સાથે આ પણ મુદ્દો સમાજના લોકોને આ બાબત અમે હકીકતથી રિપોર્ટ મંગાવીશું। અમે કોઈ પણ કાળે આવું ચલાવવા માંગતા નથી। કોઈ પણ શિક્ષક હોય, કોઈ પણ કર્મચારી હોય, જો એને ફરજ દરમિયાન એ ગેરહાજર રહે તો હકીકત રિપોર્ટ મંગાવી પૂરેપૂરી એની રિકવરી પણ કરીશું, પનિશમેન્ટ કરીશું। આ બાબત આપના માધ્યમથી મને ધ્યાન પર આવી છે, હું વિશેષ હકીકત લખી રિપોર્ટ મંગાવી લઈશ, તો એમાં તથ્ય હશે તો આગળ વધીશું।